પણ બેસમાં કોઈ ખબર પડતી નહીં. તે તમારો બૂન કહી કે જો મારો ભેના જોરી કે એવાના દલાલ છી તે તમે શોખ પૂછાવ કે શું બેહ રાખવાના આવે છે? હા શું કેવું છે એટલા લેવાનું નક્કી કરી છે? અરે 50 માં કરી શકો 50,000 દીધું કે 50 ના મોણ્યા હું 60 બોલો બરોબર. ના મોણ્યા 70 માં ઠરાયું. હા તો મેં ગણનું કઈ બે રાખી છે બરાબર, લાખમાં 70 માં લાવ્યો હું. એ તમે ધણી પાસે કઈ ભાવ નું પૂછતા નહીં હતો નકર પછી ભાવ વધી જાય પછી મન ના કહેતા બરાબર. ઓહો જો પેલી સવલી છે એટલું મોટું બોઘણું લઈને જાય છે માથે કરીને ડેરીને. આ મારે બે હોત તો હું એ ના જાત. કારે વાટવા જાત ડેરીએ ભરાવા જાત દૂધ ન બે લાબી ડોહા કોના મારા તારા પેલા બે તો આ જો કે જો આ પેલી સવલી બે બોઘણા માથે અને કેડમાં કરીને રેડી જો ડેરીએ જા એના કોમ કરવાની ને તે વર્ષે એટલે આ તમે તો લગારે બેસ લાયા તો હું તે કે મને સોન પડતા હાથ બગરી છે 4 વાટતા તરકો લાગે છે પોણી પૌ નહીં મારો લુગડો બગરી છે અનવેકાય. પણ આ જો કે જો વસ્તીનું જોઈ જો ને હું બળી જઉં છું. આ રોજ તો હાલ આ દૂધ ભરાવા ના જાત 4 વાટવા ના જાત તો અને બે હોય તો ડોહા છોકરા ઘરનું દૂધ પીવા કે આ ખેલ્યું ના લાવી પડે મારે. તો પહેલા તને ચોપ ફૂટી જતી કે એ રાખી હોય તો કોમમાં ના હોત. હા જોરે ને વેકાય તાને શાંત વેકીને તાને શાંતિ થઈ હવે. પણ હવે તો લઈ આલો બે એમ કહું છું. હવે તો બધું કરે કોમ. તમને નહીં કહું તમે સોણ ભરવા જાઓ કે સાર વાટવા જાઓ કે પોયલા ભરો. તો ખાલી બોલે નહીં. ભેંસ હતી ને 4 મારા વાટવાની, સોન મારા ભરવાનું, 2 ટાઈમ ડોવાની મારા, બધું મારા કરવાનું, વેઠો બધી મારા કરવાની. પણ હવે તમને નહીં કહું છું તો ખરી લઈ આલો કે જો મારી વાત તો ભર. જો કે જો આ મનસુમાં દૂધ ભરાઈને આયા મારું તો જો બળી જાય છે શેર લોહી મારું જોઈ જોઈને તો ડોહા. એ તો મારી વાત અભાર. તું હે ને હું ભેંસ લઈ આલું હવે. તારે બધું કામ કરવું હોય 4 પૂરો મોની ટાઈમે દોવાનું તો ભેંસ લાવું ને કે મારે ભેંસ લાવી નહીં. બધું કરે હું બસ તમને કશું કોઈ નહીં કહું. અને સવારે 4 વાગે ઉઠીને ને શેર કાઢવી પડશે. હા તો હું એ તો કાઢે તમને નહીં જગાડું હવે. સારું પેલા 30,000 જે ભેંસ વેચી હતી ને પરાય ને ઓહો. એ લાવો ને 20,000 મજૂરી પરાય. અને છેલ્લી આકાની ભેંસ લઈ આલું હું પછી આજ ભાઈ ભેંસ નોમો નિશાન નહીં આવે ભાઈ ઘેર જો કોમ ના કરી તો ના ના કરે હવે તમે જેવું કામ કરો છો નકર કારુબાન પછી વરગાડજો દાંતેરી દોર્યું જો ખેતરમાં અને જો જોને ભેંસ તો આવી જ સમજો 4 લઈને રાખજે. તો ને હું હાલત જોઉં છું. હું અનપેન છીલો ગાલી અને એ હપેર વાર નાખજે. વાળું શું કીધું? હારું જલ્દી ઝટવડજો પાછા સારું હા. મારા અંદર મેલા ને 20,000. ઓહો ઓહો હા, એમ. પેલા બૈણા ઉતારી તોય કાઢું તો લખી સારું હા જલ્દી આવો. છોકરા બસ ટીવી પર જ લો. અમુ રજાઓ પડી એટલે બસ ટીવી માં દોડા રાખવાના. તે બાપા પણ ત્યાં ચાલુ હતા જોવું પણ એક ઘડી કોઈ લે જોવાની આ પછી ઓછો આવશે નંબર વાળા પેલા ચશ્મા પહેરવા પડશે. હા તો બાબા માં ટીવી નહીં જોયું પણ હું મોહન ઘેર જતો રહું. શમ થોડા દાડા રહી આવ હું છોકરો બધા રમીશું. પોરજ્યો તો તે પેલો હાથ ભગાઈને આવ્યો તો આમું નહીં જવાનું નોમ જ નહીં લેવાની જવાનું. પણ બાપા એ તો કેરીઓ ખાવા ચાલ્યા હતા એટલે આ વખત નહીં ચરું ખાવા. ખોટો ઈ અમુક જવાનું જ નહીં. એ ખોટા તાર મોમો લાડ કર્યું અને તને બોલી ના શરમમાં એના કદાચ ઘેર બેઠા રાઈટ. પણ જવા દે બાબા અમે નહીં ચરું ઉપર. તોય જવાનું નહીં જા પેલું છે ખેતરમાં જા. હું ખેતરમાં નહીં જવાનું. હું ખેતરમાં નહીં જવાનું. અમે પાછળ શું કરો છો આ બાજુમાં આવો કે મારી વાતો પૂરી થઈ તો હું આ કને આવું ને
બોલો સૌ છોકરાને ધમકાવો હો એ મોમાન ઘેર જવું છે ઈ. એ જવા દો કર હું લેવા હાથ બાદ ભાગ અત્યારે તમને ખબર છે કે મોમાન કેવું મોનતા નહીં અને ઓય આપણે ધમકાઈએ ને તો ચાલે. તમારી મરજી કોમ થયા તો થોડા હે કોમ થયા તો થોડા બેરા થઈ જાવ તમે તો ભલા માણસ યાર એમને તો અમે કોણ આવે છે સમાચાર પૂછવાય બોલો. તો વાત અપરી હતી કે ગટુજીને ભેંસ વેકવાની હે વેચવાની છે ને? તે લેવી હતી મારા ભેંસ હાલવાની જ છે અમારે વેચવાની છે. વેકવાની જ છે ઓહો શી બાજુ હતી પેલી બધી જો બાળા લે બતાવ બેરો હાલી તો મમ્મી કમ્પ્લીટ છે અગ્રીમેન્ટ તમારે જોવું નહીં પડે જોઈ લો. ગટુજી ભેંસ કરતા તો હું તાતો દેખાતો હે અલ્યા બે ટાઈમ કોણ મેલું છું તારી તો મેં કદી જી નહીં પાડ્યું એને ખવડાવું જો ખાલી કદમ હું અજોને માણસ બારી ભોળી છે યાર ઓમ તમે જુઓ અરે બોરી કહું અચારે માણસ બારી બરકાસ એમ પૂછું તમને મારા ભાઈ એ તો ફરક જ ના આવું લાલ કાબરું પહેરીને આવ્યો તો પછી એવું છે બોલો. દેશ તો ઠીક ઠીક છે ઠીક સમજાજો મારા ભાઈ પણ હું કહું બોલો કિંમત શું મેળીએ કેવો કિંમત તો ફિક્સ જ મેકેલી છે મોય ઓમ એક લગાડ દોરું વારે આગું પાછું નહીં 50,000 રાખેલું છે. એટલે તમે તો હું કેવું મારા ભેંસની કિંમત કીધી કે તબેલાની કિંમત કીધી ભલા માણસ ભેંસ તો જુઓ તમે જોઈને જ કીધું છે ને તમારે લેવી હોય તો 50,000 એમાં એક આગું પાછું લગાડે નહીં થાય બોલો. થોડું વટુભાઈ આ તો મારે વખો પડે છે ને બધી હાસવાતી નહીં નકર વેકું નહીં પાછો કાઠું પડે ભાઈ 50,000 તો કાઠું પડે રોકડિયા આવવાને તો મોટી મીર ખરીદવાની હોય ને એમ કરે છે 50,000 માં રોટલા વેડા કરે છે. બોલો સમજીને કેવો હોય 50,000 કીધું ને એમાં એક રૂપિયો ઓછો નહીં લગાડે નહીં. તમારે લેવી હોય તો બોલો નક પછી અમે તો બીજું ઘર આગળ છે. ઓ ભાઈ અમારો નહીં કહેવા દૂધના દાજા સાપન ફૂંકી ફૂંકી પી પર મારા જરૂર છે એટલે લેવી તો પડશે જ એ તો પીવી પડે. હા આ તો કશો વાંધો નહીં હા. બોનું કરું છું અત્યારે 1000 રૂપિયા અને હોજ પડતા પડતા લઈ જાઓ બરાબર હે ઓહો. લે બોની તો આલ્યું જો હોજ પડતા નહીં આયા પછી હું બીજાને આલી દઈએ ગ્રાહકને પછી બોનું પાછું નહીં આલું. કશો વાંધો નહીં હારે શું કીધું હારે પણ તો ચોખ્ખો નિયમ છે. હા એ તો બરાબર હારે બરાબર હા હું પેલા કૌશિકભાઈનું ડાલું લઈને ભાઈ આવું છું આવત તો તાર કૌશિકભાઈ નું લાવો કે રમેશભાઈ નું લાવો મારે કોઈ લેવા દેવા નહીં. પેલબાજી ના કેવું કેમ તો ના ચાલવા અહીંયા નાખ્યું હોત નાખ્યું અરે ખટકો રાખે પેસલા જાનું હો કે છે આ તો 5 મિનિટમાં હું પહોંચી હાલ તો તમે જઈને આયા ને એટલી વારમાં બે જોઈ લીધી તમે ભાઈ એમાં તો હું વાર્તા હે હું બે જોઈને આયા હો તમે જોયું કેટલા વેતર છે શેરી શેકડી છે નહીં તો કોઈ જોયું નહીં હું તો ખાલી જોયું ઉપરથી કે બે સારી છે દેખાવમાં રાખી દીધી એમ ના રખાડો આ તમે કોઈ ખબર પડે ના ને રાખીને આવતા રે એમને તારા અમારા ભાઈને મેં કીધું છે તે મારા ભાઈને હારી ખબર પડે છે દલાલી છે બેહોનો ઉપર તો તને પહેલા ના કહેવાય ડાયરેક્ટ ઈવણ જ ના ભેગો થવા જ હું તો ના હોય તો ઈવન લઈને જો અને એ બે બતાવો ભાઈ એ બતા કે તો રાખજો ના કે તો પછી ચોકડી મારી ના આવો ખબર પડે ના એમને અરે કશો વાંધો નહીં જતો યાર સારા જો આ પાણી પીતા જાવ ના હોય તો નહીં પીવું ચાલે ને મને પટલી બેસા આવો હજી એટલે દૂધ નોકર વાળીયા ને એ હા જો પોપટલા ઓ પોપટલા પેલું ભેંસનું શું કરવાનું છે તમારે લઈ આલવાની છે કે પછી નહીં લઈ આલવાની બે તો લઈ લે થોડા લઈ આલો છો કે તમે એક આ 2 દાડા 3 દાડા આ 2 મહિના થઈ ગયા ના હજુ તમે કોઈ વિચાર્યું છે એક તો અમારા પાસે પૈસા નતા ઉછીના પાછીના કરીને તમને 60,000 રૂપિયા આલ્યા છે પણ તમારા માટે બે જે જોઈ હતી ને
જાફરાબાદી હતી પણ એને ઉટાટીઓ થઈ ગયો તો એને પછી રવા દીધી મૂકું તો આવી તો ફૂલભાઈ ના હાલાય એને ઉટાટીઓ થઈ જાય કે બીજું જે થવું થઈ જાય પણ મને ભેંસ તો લઈ આલો. ના ના અમારે ઘેર શું જવાબ આલવાનું? ઘેર અમારે કેટલો કંકા થાય છે. ના ના પણ અમારે ઘેર કેટલી તકલીફ છે. આ ચા તકલીફ હોય તમારે તકલીફ ચિંતા ના કરો, તકલીફ દૂર કરી નાખીએ બરાબર. તમે દૂર જ કરો છો કે હા. તમે દૂર જ કરી શકો. ના ના આ 2 મહિના થયા. ચાલ અપાઈ દોડ બે હો. આ લપાઈ દઉં ને પોપટલાલ આવું ના ચાલે. કાલ તમને ગમે તે બે ગોતીને તમને અપાઈ દોડો. આ તો હારા પાડી તમારે જોરી આવે એટલે તમે તો ના ના અમને ધક્કા જ ખવડાવો છો. આ પરીકો લાય પરીકોનું દૂધ લાવીને અમારે સા મેલવાનું એમ કેવું છે. કશો વાંધો નહીં, તમને કાલ મસ્ત બનીની બે તમને ગોત્યા હળો મજબૂત હો. બસ આવો ટોપ જ ખવડાવો. હવે જો પોપટલાલ હવે મજા નહીં આવો. ના હોય તો તમે ગમે તે કરો આજ ના જ બે ગોતી કાઢો. એટલે આજ નવરો પૈન જવું હળો, કાલ તમે બે ભરાઈ હળો હો. કાલ ડાલુ બાલુ કરી દે હળો. જો એમ તો ખટાવો લઈને આવું કેતા હતો. હાર દો બાજુ પગમ. ઓહો વાગ્યું છે. બોલો હે આવો બનેવી. આવો લાલ પકડી પેલા નાના વાળા છે ને ઓય દઈ પેલ બાદ પોટામ બોલો ભલે બોલા પડે બસ ખાટલો લેતા ચાલશે રવા દે મારા નહીં મોજો લાવો. કહું છું ભેંસ રાખીને આવ્યો છું પણ ભેંસમાં પણ કોઈ ખબર પડતી નહીં. તે તમારું બૂન કઈ કે જો મારો ભૈના જોરી કે એવાના દલાલ છી તે બે શોખ પૂછાવો કે શું બે રાખવાના આવે છે? પૂછતા ગાસ્તા નહીં, સીધું જઈ રાખી દેવામાં જે વેસે એવું ખબર કે જો એના માટે જ આવ્યો હું કે તમે જોવો ભેંસ સેવી છે કમ્પ્લીટ રાખી છે કે પછી કોઈ ખોડ ખાપણ કોઈ પૈસા હાલ દીધા બધા ના બધા નહીં આલ્યો ખાલી રાખીને આવ્યો બોનું આપીને આવ્યો હું. નકર બે દા રેજો તો મસ્ત ભેંસ આબાની જાય. પણ ઓનું ચાલો હા એટલે નવો તમે હા હેડો જોઈ લઈએ તો હાલ જોઈ સા હવે હાલ હેરો તમારું બૂન તો હું કહેવાનું મારે કે દૂધ બકન ભૂસે મરે હવે કોને નહીં પીવું તે બંધ કરજો મોડી મોડી આપજો. હા ગટુભાઈ એ ગટુભાઈ બચાવ આવો પોપટજી જુઓ તો હા શું કેવું કેટલા લેવાનું નક્કી કરી છે? અરે 50 કરી છે 50 જાય. હા સીધું જોયા જોયા વગર હું પસા નક્કી કરી નાખ્યું છે. તાન લેવાતું છે બે તો જો ઓમ થઈ જઈશે બે અને પોસમું વેતર હશે આ રહ્યું. હું જોયા વગર સતી બોનું કરી નાખ્યું છે. લેવાતું છે તાને બે એમાં કોઈ સા સતી સીધું જોયા વગર હાલ દીધા પૈસા ઓનાય તો ટોપ કન્ડિશનની ભેહો પડી છે. એવું આવો મારે અંગાત બતાવું આમ સૂંટલી બધ લોહી ફૂટે હમણાં હાલ વાત કરો છો. પણ દૂધમાં ના જોવું પડે 15 લીટર ઉતારો 20 લીટર ઉતારો જેવું ખવડાવો ઉતારો. વાત કરો છો તે હમ કુદાર જવાબ ફર્યા છો કે નહીં? મને ખબર નહીં પડતી એટલે તો પેલો હમો પાડો દેખાય છે હા એ તો કોઈ પાડો નહીં થી હેવી હેવી ભેહો છે બધી. તાન હું એવું કરું તને હવે ના પાડ દેવાની શું કરવાનું? એવું લેવાતી છે બે હા એ તો બરોબર છે પણ ના ગમત ના પડે ગમી જાય આ જો ફટકે છે તમારું ભારી ડાલું છો દાલુ તો ગટુજી એક વાતની બે વાત કદું તમને એક જ કયો પેલી ભેંસ અમને ને મારા ઋષિએ ના પાડે હ હે ઓહો વળી પાછું ઉઠ્યું લે એટલે કે જો મારે ને હણકો પડી જાય એટલે કે 4 ના 12 કોણ લાવે એ તો અમુક તમારી મરજી ના લેવી તાર જોડે જ મારે ના લાય બીજા હાલ દેજો. યા જો ગાયો હમણાં ડાલુ આવી કેટલી હતી મારે કોઈ કરનારું ઘેર છે નહીં બધી ભરાઈ દીધી જો
હા તે કશો હતો ને એમાં નહીં રાખવી અને પેલું બોનું પાછું આપી દે મને તે ભેંસ ના રાખવી હોય તો કશો વાંધો નહીં, બોના જ વાત નહીં કરવાય. અને ભલા મોણસ અમે તો ઘરના મોણસ છે તમે ઘર ના હતા ને એટલે જ પેલી ચોક નથી પાડી. તમ તાર ગમે તો રાખજો પણ બોનું પાછું નહીં મળે. મારો નિયમ જ છે. ગમે આવે ને. હગા સમજીને કરી દો. હગા તમે હગા છો ને એટલે મન રાખું છું. મારો નિયમ જ છે 70 જણા ભેંસ જોવા આવું પેલું બોનું લઈ લઉં, પછી ગમક ના ગમે બોનું પાછું ના મળે. નીકળવાનું કરો. હા હેડો તાર હગા યા. કઈ વિચાર છે? લેવાનું નહીં શું કોમ છે, નીકળવાનું કરો. હા હેડો. ત્યાં વળી આઈ જાય ખોટું જોવા. હા હેલો નીકળો, અમુક ખોટી નજર લગાડજો. હારો ધોનો હેડો હગા. જો આ મોડું તો બોનો લેવા આવશે પાછા. ઉપરાવ છે મારું ઉપરાવ આવો હું કહું છું તમારે બે આજના જ લેવી છે ઓ હોત પડતો પડતો તો ઘેર પોકાડવી પડશે. તો હોભરો પૈસા કેટલા પડે છે? પૈસા તો જો ને 1000 રૂપિયા એવાનો મોનો પીતું ને 49 પડે છે. તો આને 49 મને આલો અને તમને હોજ પડતા પડતા બે ગમે ગોતીન અને હોજ કહો તો કાલ સવારે ફાઇનલ ઘેર આવી જાય તમારે બે. પણ મારી વાત જો તમે તાર બેસ રાખો ને અને મને કહી દેજો એટલે પૈસા લઈને હું આવી જાય અત્યારે હોકારે મજૂરી. એટલે તમે શું મારે શેર ફરશો? હું તો ગમે તે જગ્યાએ જો ગમે સોદો કરીને આવું અને પૈસા હાથમાં હોય તો સીધું ધણીને પકડાય તો કે લે ભાઈ આ પૈસાનું બંડલ. એટલે ગમે તે બે ભલે ને 80 કહેતા હોય નેસા ઉતરી જાય પૈસા પારી એટલે મોણા નેસો ઉતરી જાય બજેટ તોડ નાખાયનું. એ તો સાચી પણ ભાવ તમારું બૂન તમને ખબર ને ભાવ. અરે તો હું કહું છું તમે બે નહીં લેવી તમારે? ના લેવી તો રવા દે પછી હેડો. ના ના જીવન હું તો હું કહી દઉં હોતો નહીં કે તમારે પૈ ના આપ્યા એટલે 49 50 કશું હતું નહીં. તમે ના હોય તો ત્યારબાદ જો અને હું આ જોતા હું હેડો વાર કબેલો છે કે બે નજરમાં છે જોતા હું. હા રે હા હા ગટાજી પૂછે પાછા રસ્તો ભૂલી ગયા. રસ્તો કોઈ ભૂલ્યા નહીં. આ બે તો લઈ જઈએ. લ્યા હાલ આયા તાણે તો જેન તે ખોડ્યો કાઢતા હતા ઓમસન તેમસન અને આમું ઉઠ્યું. વાત સાચી છે. તો મારે બનીને કોઈ ખબર પડતી નહીં. મને જમતમ કે બે પોસમું વેતર છે ને ઓમ ને તેમ ને બે લેવાય એમ નહીં ઓમ ને તેમ. હું તમારી મરજી ના લેવી હોય તો એ ભાઈ તમારી મરજી. હા એ તો વાત હાચી. બે એમાં કોઈ ખોમી નહીં. તો ખબર જ છે મને. લેવાની છે લેવાની જ છે કે કશું વાંધો નહીં. માર તો એ લીક તમે લ્યો, માર તો પૈસા જ મતલબ ને. ગટાજી જો બે તો લેવી છે પણ પછી અમને ચાલી હાલ દોડખું કરીને કે હળો થાપ મેલી નહીં પાછા જતા રહો. પૈસા એટલે પૈસા એમાં 1 રૂપિયો આગો પાછો નહીં. લેવી એટલે પાળવત ને સીધા સીધા હેડ્યા તાણે બધી સમજ્યા હોય તો સારું હતું બીજું કોઈ નહીં. કોઈ સમજા જેવું નહીં ભાઈ. પૈસા એટલે પૈસા જબ્બર કાઢા છો હો તમે તો. કાઠું રહેવું પડે ભાઈ. ખબરો હે ગણેલા જ છીએ 49,000 રૂપિયા છે. લ્યો લેજો હેલો. થોડી શરમ ના લીધે અલે 1000 બોનું તો લીધું છે એમાં ગણી લેજો. બીજું કહું કયો સારું હેડો વાંધો નહીં મારતો. તે ક્યાં આવો છો કે ભરવા? હમણાં હોજી આવું હળો. હે હોજી આવું હળો. હાર છે વાંધો નહીં તમને ભરી દો. હાલો ફૂલભાઈ. ભાઈ બોલાવી છે કે નહીં? હાલ તો વાંધો નહીં આપણે ખબર લઈએ. આવો સર તો બે તો તમે જોશો એટલે તમે તો અક્કલ કોમ નહીં કરે એમ. એવી છે બે તો લાખ રૂપિયા કહેતા હતા ધણી તો એ મારા ભાઈબંધ છે ગટાજી મને કી લાખ રૂપિયા સિવાય તમને હાલવા નહીં બે.
શરમમાં પછી સીધા મેં તો કહી દીધું કે પચ્છા ના મોણ્યા હું 60 બોલો બરોબર. ના મોણ્યા 70 માં ઠરાયું તે હાઈટ માં નતું થાય કહું છું ક્યાં લાખ મેં નેસું ના પાડતા હતા કે 500 નું નહીં 99 નહીં તો હું બેઠો તો કે તો ખબર છે કે હું પછી કેવો માણસ છું એવું તાન હું પણ હાઈટમાં રાખ્યો તો હાલ મને કાઠું ના પર મારે આ ડાલાનું ભારું બહુ ખાસી વધી જાય બે નહીં વાટે હમો એવો માલ છે કે ગરીબ ગાયડી જો અમાર તો ગાય તમે ત્યાં નેસર હુઈ જતો હોય તો મને કશું નહીં બસ અમાર તો એવું જો અને 2 ટાઈમ દૂધ આપે ને એટલે બસ અમાર તો બીજું શું બે છે? ત્રણ દાડા પછી બે વિવાણી છે પછી જુઓ ખાલી દૂધમાં વધારો અરે વધો ને હેડો આપણી કોથળો લાઈન પહેલા ખવડાવી દેજો આપણે નહીં સાગર તો લાવું હાઈટ ના 70 વધો નહીં પણ બે હારી જો અમારે એ તો તમે ખાલી હેડો બતાવો હાલે હેડો હો? કાઢી મજરો હવે કે હા જાફરાબાદી એકરારી હા બે તો બરોબર છે. આ તો આ ચલો માણસ ભાઈ ફરક બીભાઈ છે તમારા તો પછી તમે અવર જવર સાર પૂરું કરશો પોણી પાછો એટલે તમારા બેવાને મિત્રતા થઈ જશે હા તે માલિકને બોલાવો અને 100 રૂપિયા આપણે હા એ તો બોલાવો પેલું પૈસા હા એમાં તો શું હતો તો લ્યો આ તો હું આ તમને આલ્યા પેલા હાઈટ આલ્યા હતા ને અને આ 10 દસી ને હવે એ બધું તમારું કુટુંબ મારે તો બેથી મતલબ હા એ તો વાંધો નહીં હેડો બોલાવો માલિક ઓ, હેડો. બ્રો. હા. હા તો મેં ઘરનું કઈ બે રાખી છે બરાબર લાખમાં 70 માં લાવ્યો હું એ તમે ધણી પાસે કઈ ભાવ ભાવ પૂછતા નહીં હતો નકર પછી ભાવ વધી જાય પછી મન ના કહેતા બરાબર મારે શું પૂછવાનું આવે એ બધું તમારે કૂટવાનું મારે તો બેથી મતલબ હા નકર પાછા તમે ધણી કહો ધણી હમણાં 90 કઈ ઉભો રહેશે આપણે 20 વધતા જશે ભાઈ કહેતા નહીં ના ના, એ નહીં પૂછવું વાંધો નહીં બોલાવો ઓ ગટાજી ગટાજી અમા એ આયો આ તો પેલી વાંધો ચાલો તો પૂરી છે આનું બારું પૂરું છે બોલો કેવું છે ગયો શાંતિ ચાલો છોડો જય બા ફોન લેવાની અને મોડી બોય લાયા નહીં મોજો હું કરો છો હોકો જલ્દી નહીં તો આપણે ગાડી ચલાવી દઈએ યા હારું હેડો ગાય જેવી જ છે યા. વોકર તો મોકલાવીશું બે દાડા પછી હો. હા વોકર કોઈ આલવી નહીં પાહી હું લેવી છે તમારે કયો મસ્ત જાડે હું જાડે આવો રસ્તો સહી કર જાડે આગળ તો આગળ આગળ ઓવા તો કાયદે હારેડો યા આજે 1 મહિનો થઈ ગયો છે ના બેસાઈ ગયા કે ના પૈસા પાછા લઈ આ તો પોપટ નહીં કો તો કારું નહીં પોપટાલ ના માર બીજા ભાગમાં પડશો જોવાનું ભૂલતા નહીં